ચાલો આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે તેવી ખજૂર અને આંબલીની ચટણી બનાવીએ। આ ચટણીને તમે ગરમા ગરમ ભજીયા, પકોડા, સમોસા કે કોઈ પણ ચાટણી સાથે સર્વ કરી શકો છો। ખાસ વાત એ છે કે આજે આપણે આ ચટણીને કુકરની અંદર માત્ર 5 થી 7 મિનિટમાં બનાવવાની છે। એકવાર બનાવી અને તમે 4 થી 5 મહિના સુધી આ ચટણીને સ્ટોર કરી શકો છો। તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ। તો એના માટે આપણે એક કુકરની અંદર 1 વાટકી સેટ કરી દેવાની છે, જેનાથી જ બધું માપ લેવાનું છે। હવે 1 વાટકી આંબલી, 1 વાટકી ખજૂર અને જે ખજૂર અને આંબલીનું માપ લીધું છે તેનાથી જ આપણે દેશી ગોળ આની અંદર નાખવાનો છે, એટલે 1 વાટકી ગોળ આની અંદર નાખી દઈશું। હવે આની અંદર આપણે 1 ચમચી વરિયાળી, 2 ચમચી જેટલા આપણે સૂકા ધાણા એડ કરી દઈશું। આ ચટણીની અંદર આ ધાણાનો ટેસ્ટ બહુ જ સારો આવે છે, એટલે 2 ચમચી ધાણા નાખી દીધા છે। 1 ચમચી સંચળ પાવડર નાખી દઈશું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાળા મરીનો પાવડર નાખી દઈશું અને 1 ચમચી અહીં આપણે ચાટ મસાલો નાખી દઈશું। 1 ચમચી લાલ મરચું નાખી અને જો તમારે લાલ મરચું ન નાખવું હોય ને તો તમે લીલું મરચું પણ નાખી શકો છો। સ્વાદ અનુસાર નમક નાખી દઈશું। 1 ઇંચ ટુકડાને આ રીતે કટ કરી આની અંદર નાખી દેવાનો છે, આનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે। હવે આની અંદર આપણે 5 વાટકી પાણી નાખી દેવાનું છે, તે માપ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે બધી જ વસ્તુને સારી એવી મિક્સ કરી દેવાની છે। આ રીતે ચટણી બનાવવાથી આપણે ટાઈમની પણ બચત થાય છે અને ઓછી મહેનતમાં આપણે ફટાફટ ચટણી બનાવી અને તૈયાર કરી દેવાની છે। હવે આપણે આને ઢાંકણું લગાવી દઈશું અને ઢાંકણું બંધ કરી અને 4 થી 5 વિસલ લગાવી દઈશું ને એટલે બધી જ વસ્તુ સારી એવી ચડી જશે। તો તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર આપણે રાખવાનું છે। હવે આપણે એને ગ્રાઇન્ડિંગ જારની અંદર નાખી અને બધી જ વસ્તુને સારી એવી પેસ્ટમાં બનાવી દેવાની છે, એટલે કે ચટણી જેવી આને તૈયાર કરી દેવાની છે। જો આ રીતનું બની જાય ને એટલે આપણે આને ગાળવાનું છે, તો કોઈ પણ ગળણી લઈ લેવાની છે અને બધી જ ચટણીને સારી એવી ગાળી લેવાની છે। હવે ફરીથી જે મિશ્રણ આ વધ્યું છે ને તેમાં ગરમ પાણી નાખી અને ક્રશ કરીને આપણે ફરીથી એને ગાળી લેવાનું છે। હવે બની ગયા બાદ એની અંદર આપણે 1 ચમચી વરિયાળી, 1 ચમચી તલ અને 1 ચમચી જેટલો આપણે આની અંદર ચીલી ફ્લેક્સ નાખી દઈશું, એટલે સૂકા મરચાંનો ભૂકો નાખી અને બધી જ વસ્તુને સારી એવી મિક્સ કરી દઈશું ને તો એકદમ ચટપટી અને ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થઈ જશે। આ ચટણીને તમે 4-5 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। તો આજનો મારો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય ને તો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોની નીચે ઘંટડીનું બટન છે તે જરૂરથી દબાવી દેજો, જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે। અને આ વરસાદમાં ચોક્કસથી આ રેસીપીથી ચટણી બનાવજો, ખાવામાં બહુ જ મજા આવશે। એક વખત આ રીતે બનાવશો ને એટલે બધી જ રીત ભૂલી અને હરેક ટાઈમ તમે આ જ રીતે ચટણી બનાવશો અને આને તમે આખા વરસાદની સિઝનમાં એક વખત બનાવી અને સ્ટોર કરી અને ગરમા ગરમ ભજીયા, પકોડા, ચાટણી સાથે ખાઈ શકો એવી મજેદાર આ ચટણી બનીને તૈયાર થાય છે। જો તમને મારા વિડીયો ગમતા હોય ને તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મળીએ ફરીથી।